એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 6 જાન્યુઆરીના રોજ પ્રારંભ થનાર બુક ફેર અને 6 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર પુસ્તક મેળાને લઈને ચર્ચા કરાઈ। અમદાવાદ મહાનગર દ્વારા ફરજિયાત સેવા ઉપરાંત મરજિયાત સેવા લોકોને સાંસ્કૃતિક વારસા તરફ પ્રેરાય તે માટે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। કાંકરિયા કાર્નિવલનું સમારોપ થયું, 25 લાખ કરતા વધારે લોકો તેની મુલાકાત લીધી। ફ્લાવર શો ચાલી રહ્યો છે જે આજે અમદાવાદની સીમાઓ છોડી ભારત સુધી અને વિદેશમાં પણ ફ્લાવર શોની પ્રશંસા થઈ રહી છે। રોજના 50,000 કરતા વધારે લોકો ફ્લાવર શોની અંદર આવી જ રહ્યા છે। એવી જ રીતે આગામી 6 જાન્યુઆરીના રોજ 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જીએમડીસી ખાતે, જેનો સમય બપોરના 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રહેશે। તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી। પરિણામે વાંચે ગુજરાત અંતર્ગત 9મા બુક ફેરના આયોજનની અંદર 140 જેટલા સ્ટોર લાગશે, જેમાં હિન્દીને લગતા, ગુજરાતીને લગતા, અંગ્રેજીને લગતા, સાંસ્કૃતિક વારસાને લગતા ટોટલી એર કન્ડિશન ડોમની અંદર 6 જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે તેનો શુભારંભ થશે। બુક ફેરની અંદર અનેક વિશેષતાઓ છે। અનેક નામી કલાકારો 70 જેટલા, જય વસાવડા હોય, ભીખુદાન ગઢવી હોય, અંકિત ત્રિવેદી હોય, આવા કલાકારો, ભાગ્યેશ ઝા હોય, કવિ હૃદય, આવા 70 કરતા વધુ નામી કલાકારો દ્વારા અલગ અલગ જે ટેન્ટ બનાવવામાં આવે છે એ ટેન્ટની અંદર તેમને સાહિત્યનું રસપાન કરવામાં આવશે। પરિણામે અમદાવાદની જે સાહિત્ય પ્રેમી જનતા છે તેને આવનાર સમયગાળા દરમિયાન અને નાના બાળકો પણ વાંચન તરફ પ્રેરાય કે ભાઈ મોબાઈલ યુગમાંથી બહાર આવી અને વાંચવાનો પણ થોડોક રસ લે, એ માટે આવનાર સમયગાળા દરમિયાન એ લોકો માટે પણ ટેન્ટ બનાવવામાં આવ્યા છે। 200-250 છોકરા બેસી શકે એવા ટેન્ટ, તદુપરાંત 1000 લોકો બેસી શકે એવા ટેન્ટ, જેની અંદર ડાયરો થાય, કવિ સંમેલન થાય, આવી વિવિધ આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યને લગતી, હિન્દી સાહિત્યને લગતી અનેક આપણે અંદર પ્રસ્તુતિ પ્રેરક ઉપસ્થિતિ થાય તેવું આયોજન આવનારા બુક ફેરની અંદર કરવામાં આવ્યું છે। બુક ફેર બિલકુલ મેટ્રોની નજીક, બીઆરટીએસની નજીક અને એએમટીએસની, પરિણામે અમદાવાદના સમગ્ર કોઈ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ બુક ફેરની વિઝિટ લેવા માંગતું હોય તો ઇઝીલી તેને આવન જાવન થઈ શકે તે માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 જાન્યુઆરીથી બુક ફેરની શરૂઆત થશે। ફ્લાવર શો અને આવનાર બુક ફેરની અંદર પણ આ મશીનો મૂકવામાં આવશે, બોટલ ક્રશર મશીનો। અત્યારે જે તમારી સમક્ષ અમે બેઠેલા છે, મારી કોટી, અમારા પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી, આ અત્યારે અમે એ જ કોટી પહેરીને વેસ્ટમાંથી બેસ્ટ જે બનાવેલી કોટી છે એ પહેરીને અમે બેઠેલા છે અને ખૂબ જ અદ્ભુત લાગે છે। આ કોટીનું નિદર્શન અમે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ કોટી અર્પણ કરી અને પહેલા જયારે કોટી આપી ત્યારે એમના ઉદ્ગાર થઈ પડ્યા કે ભાઈ આ સાની છે, કેવી કોટી છે। ત્યારે અમે એમને કીધું કે ભાઈ કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે પણ વેસ્ટ નીકળ્યો હતો બોટલોનો, એ બોટલ વેસ્ટમાંથી આ કોટી બનાવી છે। ત્યારે એમને પણ આ સ્ટાર્ટઅપની ખૂબ જ પ્રશંસા કરી છે અને આ પ્લાસ્ટિકમાંથી આ રીતે અલગ અલગ વસ્તુઓ બનાવી કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ તરફ કઈ રીતે જવાય, કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહ્યું છે, એના અનુસંધાને આ કોટી અમારા સ્ટાર્ટઅપના મિત્રોએ બનાવેલી છે। 20 બોટલમાંથી 1 કોટીનું નિર્માણ થતું હોય છે। વાઇબ્રન્ટ ગુજરાત તેમજ પીએમ નરેન્દ્ર મોદીના એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાનારા રોડ શોને લઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ સૂચના અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું કહ્યું, આવો જાણીએ। આગામી સમયગાળા દરમિયાન 10 જાન્યુઆરીના રોજ 9 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય છે। દેશ વિદેશના અનેક ડેલિગેટ્સ, અનેક મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવવાના છે, અમદાવાદ મહાનગરની મુલાકાતે આવવાના છે। ત્યારે અમદાવાદ મહાનગર પણ તૈયાર થઈ ચૂક્યું છે, આઇકોનિક રોડ તૈયાર થઈ ચૂક્યો છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો। તદુપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે। તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝરહરી કરવામાં આવશે।
ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતાં વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો, તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકે ટૂંક સમયની અંદર. અને અમદાવાદ આતુર છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના આંગણે અને અમદાવાદના આંગણે આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર 1180 આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજન, સ્થાન પૂરતા નિર્ણય અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. નિકોલ 119 ટીપીની અંદર ત્યાં આગળ પ્લોટની અંદર 1180 પ્લોટના આવાસો EWF ના આવાસો બનાવવાની દરખાસ્ત હતી, પરંતુ હાલમાં એ પ્લોટ છે એના હાફ ભાગની અંદર પોલીસ સ્ટેશન નિકોલ કાર્યરત છે. પરિણામે જે ભાગમાં પોઝિશન હતું એ ભાગમાં પૂરતા EWS મકાનો બની શકે એમ હતા નહીં. તેને પરિણામે તેનાથી થોડાક જ અંતરે આવેલા કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર 1180 આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજનનું સ્થાન ફેરનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલો છે. એવું કહી શકાય કે કોર્પોરેશને પોતાનો પ્લોટ પોલીસને આપી દીધો? પોલીસ અને કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય, પોલીસ પણ લોકોની સલામતી શાંતિ માટે કામ કરતી હોય છે. પણ અમારા માટે જે પ્લોટ હતો તેમાં પૂરા મકાનો 1180 બની શકે તેવા હતા નહીં. અને આવનાર થોડા સમયના ગાળાની અંદર નિકોલ પોલીસ સ્ટેશન નવી જગ્યાએ કાર્યરત થાય એવું નહોતું. તેને પરિણામે અમે જ કઠવાડા ખાતે 2 થી 3 કિલોમીટરના અંતરે 1180 મકાનો પાકા બંધાઈ શકે તે માટેના પ્લોટનો EWS માટેનો જ રિઝર્વ પ્લોટ હતો. એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન EWS ના આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે. સ્થાનિક લોકોનો આસપાસ કોઈ વિરોધ હતો અથવા બિલ્ડરનો કોઈ વિરોધ હતો એના કારણે આપણે આવાસો બદલ્યા છે એવી વાત છે? ના, ઘરનું ઘર મળે દરેક લોકોને તેનો આનંદ હોય છે. અને ભારતીય જનતા પાર્ટી તદુપરાંત દેશના માન્ય વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી કે લોકોને પોતાનું ઘર રાહત દરે મળે એ માટે આપણે EWS મકાનો અમદાવાદ મહાનગર દ્વારા બનાવવામાં આવતા હોય છે. આમાં કોઈનો વિરોધ નહોતો, પણ પૂરેપૂરા મકાનો 1180 થાય એટલા માટે મહાનગરે આજે નિર્ણય કરી કઠવાડા ખાતે, નિકોલથી કઠવાડા ખાતે EWS આવાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલી કોટી પહેરી નગરજનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જાહેરાત કરાઈ હોવા છતાં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળતા આગામી દિવસોમાં કોર્પોરેશનના વિવિધ પાર્ટી પ્લોટ તેમજ હોલ ખાતે મશીનો મૂકી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેવી વિવિધ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા અલગ અલગ યોજનાઓ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ અંતર્ગત સ્ટાર્ટઅપ દ્વારા જે બોટલ વેસ્ટ થાય કે એને ક્રશ કરીને એમાંથી કોટી બનાવવામાં આવે, તદુપરાંત એમાંથી રફ પેડ બનાવવામાં આવે, પેન સ્ટેન્ડ બનાવવામાં આવે તે માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું હતું. 4 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. પરિણામે બોટલ ટોટલી ક્રશ થઈ તેમાંથી જેકેટ બનાવવામાં આવ્યા. એ અમારા નેતાશ્રી, અમારા રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ, તદુપરાંત ડેપ્યુટી ચેરમેન સ્નેહા પરમાર, આ લોકોએ ખૂબ જ મહેનત કરી અને સ્ટાર્ટઅપના મિત્રોએ મહેનત કરી જે પણ બોટલ આવે એને ક્રશ કરી એમાંથી જેકેટ બનાવવામાં આવ્યા છે. અને આ જેકેટ એનું લુક ખૂબ જ સરસ છે, અદ્ભુત છે. અને એમાંથી અલગ અલગ વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય કે જેની કિંમત આપણે કચરામાં નાખી દીધી હોય એવી બોટલની મદદથી આ જેકેટ બનાવવામાં આવ્યા છે, જેનું લુક પણ અદ્ભુત છે. અને આવનાર સમયની અંદર મહાનગરના જે હોલ આવેલા છે એ હોલોની અંદર આ જે ક્રશર મશીન છે કે ભાઈ પ્લાસ્ટિકમાંથી ઝીણો વેસ્ટ કરવામાં આવે અને એમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે એ પ્રયત્ન મહાનગર દ્વારા કરવામાં આવશે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.